અને આ ખોખાઈ બગડી ગયા એટલે અમારા બંસીબેનને આલા ઘોગલીબેન તમને આણામાં દેવા પડશે કે મારે કાંઈ નથી લઈ જવું. બધું બગડી ગયું છે હવે શું કરશું અમે કા બનશે હે શું કરશું આપણે બધા અને ભાઈ જાગી ગયા છે આને જાગીને જો બથોડા ભરે છે હું રમતિયા થઈ ગયું છે. જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં રહેશો કારણ કે આપણો વિડીયો જોઈ બધા મોજમાં જોઈ મિત્રો અત્યારે જો બપોર થઈ ગયા છે 11:15 વાગી ગયા છે અને આપણે છે ને નવો વિડીયો ચાલુ કરી દીધો છે અને મેડમ અમારે જો મેઘભાઈને રમાડવા મળ્યા છે કા જય માતાજી બધાને. તો અત્યારે તો વરસાદ રહી ગયો નથી પણ થોડો થોડો આવે છે ઘરમાં પાણી વીઆઈ ગયા છે અત્યારે અને ભાઈ જાગી ગયા છે આને જાગીને જો બથોડા ભરે છે હું રમતિયા થઈ ગયું છે. હવે અમારે મેઘભાઈ મોટા થઈ ગયા છે હાલ હાલ દવિયાભાઈને મોટા કરી દીધા એટલે અમારે મેઘભાઈ આવી ગયા છે એટલે હવે એને અમારે મોટું કરે એની પાસે બહુ રીમા કરે જો તમે ચડી ગયો કોણ એટો ઉતે આને કવડ જા તું બટકા બે જા 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 જા. અને બંસીબેન એ બેહી ગયા છે કારણ કે હજી છે ને વરસાદ બંધ થઈ ગયો છે પણ હજી કપડાનું ને બધું હજી રેલમ ચેલમ પડ્યું એનું કારણ છે કે હજી આગાહી છે ને ત્યાં સુધી આપણે કંઈ હમું કરવું જ નથી કારણ કે આનું પાછું નક્કી નહીં પાણી ક્યારે ભરાઈ જાય બરાબર ને તમારી ઈચ્છા છે કે પાણી ભરાણ એટલે મને વિશ્વાસ નથી આવતો કે બધું મૂકી દઉં હજી એટલે હજી બહાર જ રાખ્યું તમને નડે એમ જ રાખ્યું બધું એટલે તમે ઘરે છો ને તો તમને ખબર પડે. તો દુકાને આપણે જવાનું નથી કારણ કે અત્યારે દુકાને જઈએ તો ત્યાં બેહવાનું છે એની કરતાં આપણે ઘરે બેહીને તો સારું બે હોન ઘરે મારે હું વાંધો જો બેડ ખાલી છે તમારી માટે બીજું બધું ખાલી કરી નાખ્યું નીચે મૂકી દીધું વરસાદ આવશે ને તો પાછું ઉપર ચડી જાય બધું. હજી બધું સામાન ને બધું ફેરવવાનું બધું બાકી છે પણ હવે વરસાદ બંધ થઈને પછી બધું કરવાનું છે. મિત્રો અત્યારે જો દાળ ભાત શાક રોટલી બનાવી નાખ્યા છે મારે મેડમે અને બંસીબેન મને પીરસે છે અને આ બધા ભૂખ્યા થઈ ગયા છે કારણ કે ટાઈટ ઠંડુ વાતાવરણ છે ને એટલે બધાને ભૂખ બહુ લાગે તો હાલો બધા તમે જમવા આવી જાઓ. મિત્રો અત્યારે જો અમારે નુકસાની થઈ ને એ આજ ખબર પડી કારણ કે અમે અત્યારે વરસાદ બંધ થયો ને એટલે આ બધું જો ખોલીને બેઠા અમારું આ બધું બગડી ગયું છે હવે શું કરશું અમે કા બનશે હે શું કરશું આપણે બધા અમારે આણાનો સામાન બધોય પલળી ગયો છે અમારા મેડમનો આણાનો સામાન બધોય પલળી ગયો અમે તો હાવ દુખી થઈ ગયા રહો તમે આખું આમાંથી છે ને આમાં ખાલી વાસણ છે ને એ જ અમારે રહે એમ છે બાકી આમાં આ બધા કપડાં હતા ને એમાં બધામાં અલગ અલગ કલર બેસી ગયો છે અને આ ખોખાઈ બગડી ગઈ એટલે અમારા બંસીબેનને આલા ઘોગલીબેન તમને આણામાં દેવા પડશે કે મારે કાંઈ નથી લઈ જવું. આના આપણે ખોખા બદલાવી નહીં ના રે ના હે તો અમારે આવું જો નુકસાન શું છે તમારે કેવું શું છે કોમેન્ટ કરી દેજો તમને ખબર પડે. જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને આપણે એકદમ થઈ ગયા છે ફ્રી અને આ લોકો એ કામ કરીને આ ફ્રી થઈ ગયા છે નથી ફ્રી થયા હો હજી તો બેડ હજી તો ખાલી જ કર્યો છે. હજી આ રૂમમાં બધું લઈ લીધું છે ઓલી રૂમમાંથી અને આ બેને અમારે બિચારા થાકી ગયા હવે જ વધારે થાક લાગશે આ બધા કપડાં ધોઈને મૂકવીને પછી હંકેલીને મૂકીને ત્યારે જ થાક લાગશે. હજી તો છે ને બધું બેડમાં હતું ને બધું બારું કાઢ્યું છે અને બધું પલળી ગયેલું છે એટલે કાલે હજી બધાને મેન કામ બાકી છે. હજી તો મને મારી કેવી દશા થાય એ મને વિચાર આવતો. આ વરસાદ યાદ આવશે કે નહીં બધાય વાવાઝોડા કરતા યાદ આવે છે ત્યારે. આની કરતા વાવાઝોડું સારું હતું એમ. અને ઓલી બેન તો ભાગી તો હવે છે ને હું ફટાફટ કામ કરી નાખું અને થોડાક મને એવું લાગે છે કે કપડાં થોડાક ધોઈ નાખું ત્યારે અત્યારે ધોવાના છે તો આ ઢગલો પછી છે ને માંદા પડી જાઓ તો કાલ આરામ કરી લઈ થોડો. હા આરામ કરવાનો હમણાં મેળ જ નથી આવતો કારણ કે બહુ જલસો કર્યો એમ છે ને અમારે તો આ બેન જો શું કરે છે આ મેક્સુને રમેડા કરે પછી આખો દી પર ભણવામાં ધ્યાન દેજો હો એને છે ને હું ઉરાવી નહીં રાખતો એને આમ છૂટું મૂકી દે નીચે મૂકી દે. જો અમારા મેક્સભાઈ છે ને તમે જો અત્યારે જો મસ્ત મજાનું થઈ ગયું છે કારણ કે હમણાં દૂધ ઉપર રહી છે ને એટલે કોટામાં આવી ગયો છે જોવો તમે રમત્યાર થઈ ગયો કા વાહ હમ મારી પાસે આવે જોવો તમે બટકા ભરવા આવે છે. હા હાલે તારી પાસે સારું રમે કા મારી પાસે રમે ને હું એને ખવડાવું જો તમે એને દૂધ બૂધ પાઈ દો હાલો હવે હા, ઈ અને દૂધ બી પછી તમારું કામ હોય એ બધું પતાવી દો પતી જાય કારણ કે કામ. હવે કાલથી છે ને જો આવ્યું મને જોઈને જો 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 તારું એવું થઈ ગયું કા મારો એવો થઈ ગયું છે. વધારે અમારે છે ને આરાધના બેન નો એવું આવ્યું છે કારણ કે આરાધના બેન એને આખો દિવસ હાસવે છે ને એટલે એની પાસે વધારે રહી છે કા તારી મમ્મી પાસે આવે ક્યારેક હું નવરી ન હોય ને પણ મારે રસોઈ કરો એટલે વારા ઘડી ન અડવા. અને અમારે આની પાસે હોય ને એટલે એ મોજમાં હોય એમ કે રસોઈ ન કારણ કે આખો દિવસ અમારે આરાધના બેન ને ગલુડિયા જમાડવાના જો આપણે જીમા એની 1 કલાક હજી પૂરી નથી થઈ તો આયા જો અમારે બેન હોય પીઝા મંગાવી લીધા કેમ તો ખાવા જ પડે ને પીઝા તો તમારે નીકળ્યું છે ને કંઈક વધવા દેજો આ બેન તો આખા પીઝા મગાવી લીધા છે
અને તમે ખાધું ચાર નહોતું મગાવ્યા એમ નહીં તમે હજી કલાક નહીં થયા તો તમને આમ ભૂખ કેમ લાગી કે ઓલું કામ કરીને કરીને ભૂખ લાગી કારેલાનું શાક કોણ ઠીક કારેલાનું શાક કારેલાના શાકમાં ઘણા નીકળી જાય 3-4 જણા અને આ તો અમારા સંતોષભાઈના પીઝા છે કા સંતોષ તને ભૂખ લાગી પાછી કલાકમાં મારે છે ને આ તઈને છોકરા એવા છે ને કલાકે ખાધા કરે તમે એવું કરતા ને એટલે તારે ખાવાનું છે કે ખાવો એકાદ બડકો ભૂખ નથી લાગી એના હાટું મગાવી લીધો છે નથી મગાવી મેં એક પીસ તારો જ છે હો હા એનો જ છે એને મગાવ્યો છો ને એને નથી મંગાવ્યો તો એને એ આપે છે મારે એક બટકું ખાવાનું તમારે હાટું રાખવાનું છે મારે નહીં આપણને કઈ પીઝા એટલા બધા બહુ ભાવતા નથી અરે વિડિયો બંધ થાય તો તું ખાઈ લે ખાઈ લે હે અરે વિડિયો બંધ થઈ જાય બસ ખાઈ લે એમાં હું થયું સંતોષભાઈ અમારે તો બધું મિક્સન કરે છે આ અમારે ખાવાનો શોખીન રહ્યો એક આ અને એક આ આને પાછું ખાવાનો શોખ છે પણ ખાલી ખાય કેટલા 2 બટકા જ ખાય સમજો હા એને મોળવાનું ઓલી સડી પર દિનેશ કાકાએ કીધું ને કે ઈડલી ખાવા આવો એમ એટલે એનું ક્યારનું મનમાં હતું એટલે પીઝા મગાવી લીધા તો કે ઈડલી ખાવી તે તાર જાવું તું બધા કાયમ ન જોવે બહાર તો એને કીધું હતું ને તાને કે સામેથી જાવું હતું તો તમારે જો બધાને પીઝા ખાવા હોય તો આવી જાવ કારણ કે આ તો ખર્ચા તો કરાવવાના છે આગળ વિડિયો બંધ થાય હું ખાવાનું છે હું કે અરે વિડીયો બંધ થયો હું બે મોઢે ખાય તો આજનો વિડીયો આપણે એન્ડ કરીશી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય